એટલે આ ચંદો લેવો કે તમે ચંદા કાઢો અમારા? હો શેઠ, કેવું ચાલે ધંધા પાણી? ફર્સ્ટ ક્લાસ ચાલો ને આમ તો. આવો બોલો બોલો, ચમ આવવાનું થયું? ચાલો તાન ચંદો. ચંદો? આ તો કરિયાણાની દુકાન છે, ચંદો હોય તો મળે. એટલે એ ચંદો નહીં છે, તાણ આપણે હોળી આવે ને તેનો ચંદો આપવો પડશે તમારે. ઓહો, હોળીનો ચંદો. ત્યાં ચમ ડબલું ચમ આવું? આ તો નેનો ઓલામાં સિક્કો ચી રીતના જાય? અમે સિક્કા લેતા જ નહીં, નોટો જ લઈએ, કોકડી વાળી મૂકી દેવાની અંદર. ઓહો હો, નોટો જ લ્યો એમ? બરાબર. ઉઘરાણું કરવા આયા? હા, પણ હું આલુ યાર, મારે તો ધંધો જ નહીં ચાલતો. આ બાર બે જો કાઉન્ટર ઉપર જતો ને એક ગળા ગવારોનું આવ્યું નહીં. હું આલુ કયો? એવું ના હોય છે યાર, બધા હાલે તમારે હાલવું પડે. તમારી દુકાન ચાલે ના ચાલે અમારો થોડો હોક. એટલે બધા હાલે પણ એ બધાને તો ધંધા થોય યાર. મારે ધંધો જ નહીં થતો. હમુદો છેલ્લા કેટલા મહિને નવરો બે એક ગળાક આવતું નહીં. હું કરું? તો ના થતો હાલવો જ પડશે. ના થતો હોય તો દુકાન બંધ કરીને જતા રહો ઘેર. હું દુકાન બંધ કરીને જતા રહ્યો ઘેર? હોશિયારી મારવામાં બંધ કર. નહીં હાલો ચંદુ ને કરે. એવું ના ચાલે યાર, હાલવો પડે. આજુબાજુ બધી દુકાન વાળા હાલે. એ ભલા હાલ્યા, માર નહીં હાલો. સોસાયટીના બહાર તમારી દુકાન હે યાર, તમારે હાલવો પડશે ચંદુ. સોસાયટીના બહાર મારી દુકાન હા, એટલે હવે સોસાયટી ચોથી આવી રહી તમારી? ઓમ અત્યાર સુધી સોસાયટીમાંથી તો કોઈ મારી દુકાને લેવા આવતું નહીં માલ બાલ કશું. અને તમે આ ચંડા માટે આવ્યો, બાકી આ હોયથી રોજ આવતા જતા જોઉં તમને. બાજીની દુકાનમાં તમને જતા જોઉં લેવા વસ્તુ. હોય તો કદી આવ્યા નહીં. કે બાજુવાળા દુકાનમાં માલ બધો ફ્રેશ હોય, રોજ આવે. તમારા દુકાનમાં તો મહિના બે મહિનાનો પડેલો માલ આલો તમે. તો પણ એ તો તમે સોસાયટી વાળા બધા લેવા આવો તો ફ્રેશ માલ આવે, બાકી ચોથી આવે. હવે સોસાયટીમાં હું ઘેર ઘેર જઈને થોડો કહું કે ભાઈ આ દુકાનથી માલ લેજો બધો. એમની મરજી હોય એ જગ્યાએથી લો એ રહે. તો ઈ મરજી અને વૈકણ હવે આ ઉઘરાણું તમે નોખશો મારી દુકાનમાં આવીને, એ ચાલે? ચંદો તો હાલવો પડશે. ચંદો તો નહીં ભાઈ, એ ના મળે. ભાઈ ધંધો જ નહીં. ચંદો હાલવો પડશે, મજા નહીં આવે નગર. એટલે આ રીતના ધમકી હતી? હા, ધમકી તમે જે ગણો એ ધમકી ગણો, ગમે તે ગણો, ચંદો તો હાલવો જ પડશે. સારું હેડો હવે, તમારા અંગત કોણ મગજમારી કરો? આ નુકસાન જ છે. હવારોનો ધંધો થયો જ નહીં તો એ 10 રૂપિયા આલી દઈએ. હેડો હવે તમને. એ ભિખારી નહીં સમજ્યા? ભિખારી સમજ્યા અમોન? તો શું હોય તાણ? ચંદો 10 રૂપિયા ના ચાલે, 500 સિવાય તો અમે લેતા જ નહીં. 500 રૂપિયા? તાણ એટલે ચંદો લેવો કે તમે ચંદા કાઢો અમારા? એટલે એ આજુબાજુ વાળા બધા વાળા આલે, દુકાન વાળા તારે હાલવો પડે. 10 રૂપિયા હોય જો ભાઈ, મારો ધંધો નહીં થતો તો હું 10 આલું, બરોબર? એનાથી વધારે ના હોય યાર. જો તમને કહી દઉં 10 તો નહીં ચાલે, 500 જ હાલવા પડશે. તમારા દુકાનના આગળ હોળી પ્રગટાઈએ તો તમે એમ કહો કે ને 10 રૂપિયા આલું, એ થોડી ચાલે. નહીં ભાઈ યાર, નહીં હોય. એક તો આ માણસોના મારે તો પગાર કરવાના, પૈસા નહીં તોથી લાંબા ધંધો થતો નહીં. વસ્તુ લેવા આવતા બરોબર તમારે વાત કરો યાર. નહીં એ 500 રૂપિયા ના હોય. આવી દાદાગીરીથી 500 તો થોડો લેવાનો હોય. ચંદો ચેવી વાત કરો તમે તો? બધા ને તમે ના લી કહો. જો કહી દઉં હું તમારે, તમારા દુકાનના બહાર જ હોળી પ્રગટાવવામાં આવશે. અંદર રોકેટ બોકેટ બધું મૂકવાના આવીએ. એક આદું ઉડીને દુકાનમાં આવશે ને તો માલ બહાર નાખશે. પછી કહેતા ના આમોન. હા, એટલે આવી રીતના દુકાનમાં રોકેટો આપવા દેવાનો? હા આવશી. રોકેટ તો ગમે તે આવે, રોકેટ ના અમે પૂછવા નહીં જતા. તો અન્ના હું ચંદો આલુ તો રોકેટમાં દુકાનમાં નહીં આવે? તમે ચંદો આલશો તો 2 બાઉન્સર તમારા દુકાનના બહાર ઉભા રહે, એક રોકેટ અંદર નહીં આવવા દે. આવશે ને એવો આમ પકડી લે. મારા જો ટ્રીક લાવ્યા તમે તો પૈસા પડાવવાની. એ તો વાત છે યાર. તાણ તમે તો આ તો ઉઘરાણું લેવા વાળા માણસો નહીં. આ તો તમે તો હપ્તા વસૂલી કરવાના ધંધા ચાલુ કર્યા. હા, લેડો આપી દો, એડો સમજી ન હવે, ન તો બધું બળી જ. આવી રીતના ચંદા બંદા લેતા હોય ને તમે હોય તો એ દુકાનો વાળાને સપોર્ટ કરવો પડે. હોમાં એ રીતના ના ચાલે. લેવા પેલી બાજુ છે જવાનું, અને આવું બધો અવસર પ્રસંગ આવે ને આવા બધા વાર તહેવાર આવે એટલે તમને દુકાનો વાળા દેખો. સોસાયટીમાં હોય તો ચંદો તો હાલવો જ પડે ને. તાર આવું ખરાબ માલું કરવા રાખતા છો, કોઈ આવતું જ નહીં. તાર માલ ખરાબ નહીં રાખતા, તમે આવતા નહીં એટલે બધો માલ પડે બધો કોવાઈ જાય. આ લ્યો પકડો. અને હવે રાખજો આ બધું વસ્તુ. આવી રીતના જે તમારી સોસાયટીના બહાર દુકાન લઈને બે નહીં આલો, બસ બધો માલ ઓનલાઈન મંગાવો. કદી હોય દુકાનો વાળાને ત્યાં આપવું નહીં. ના ચંદાન બંદા ઉઘરાવવા માટે તમારું એકણ આપવું એ મંગાવો. કે ઓનલાઈન વાળાને કહો કે ચંદો આલજો અમારે હોળી પ્રગટાવવા, આલે કોઈ 1 રૂપિયો. એવી વાતો કરી તું તો 500 રૂપિયામાં તો જોડે ભણાઈ દીધું અમને આખું ચેપ્ટર. એટલે આઈ ગયા મારા બેટા દાદાગીરીથી ચંદા ઉઘરાવો. મા બાપ ઓનલાઈન વાળા જોડે એ તો ધંધા ચાલતા હોય ને.